ઓછા સમયમાં વધુ સારું રિઝલ્ટ કોને ના ગમે? પણ શું એ ખરેખર શક્ય છે? શું જીમમાં કલાકો વિતાવ્યા વગર પણ સ્ટ્રોંગ અને ફિટ બની શકાય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. આપણા બધાની એ જ ઈચ્છા હોય છે નહીં? એક એવો વર્કઆઉટ જે આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં એકદમ ફિટ થઈ જાય. તો આજની આપણી આ વાતચીતનું કેન્દ્રબિંદુ એ જ છે, એ સિક્રેટ જાણવાનું કે સ્માર્ટ વર્કઆઉટથી ઓછા ટાઈમમાં બેસ્ટ રિઝલ્ટ્સ કેવી રીતે મેળવી શકાય. અને એનો એકદમ પાવરફુલ ઉપાય છે કમ્પાઉન્ડ એક્સરસાઇઝ. હા, સંયુક્ત વ્યાયામ. જો આ કોઈ નવો ફેશન ટ્રેન્ડ નથી હો, આ તો ફિટનેસનો એક એવો મજબૂત પાયો છે જે વર્ષોથી સાબિત થયેલો છે. કેમ? કારણ કે એ સમય અને પરિણામ બંનેમાં સુપર એફિશિયન્ટ છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ થાય કે આ કમ્પાઉન્ડ એક્સરસાઇઝ છે શું આખરે? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ એક એવી કસરત છે જેમાં શરીરના અલગ અલગ મસલ્સ એક ટીમ બનીને સાથે કામ કરે છે. જેમ કે સ્ક્વોટ્સને જ લઈ લો. જ્યારે કોઈ સ્ક્વોટ કરે ત્યારે એવું નથી કે ખાલી પગની જ કસરત થાય. ના, એમાં જાંઘના આગળ પાછળના મસલ્સ, ગ્લુટ્સ એટલે કે કમરના સ્નાયુઓ અને કોર એટલે કે પેટના સ્નાયુઓ આ બધા જ એક સાથે એક્ટિવ થાય છે. વિચારો, મૂવમેન્ટ એક જ પણ ફાયદો આખા લોઅર બોડીને. ઓકે, તો હવે કમ્પાઉન્ડ અને આઇસોલેશન એક્સરસાઇઝ વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. જો કમ્પાઉન્ડ એક્સરસાઇઝ એટલે ટીમવર્ક, ઘણા બધા મસલ્સ એક સાથે કામ કરે છે. જ્યારે આઇસોલેશન એક્સરસાઇઝ, માની લો કે બાઇસેપ કર્લ, એ સોલો પરફોર્મન્સ જેવું છે, જેમાં ફક્ત એક જ મસલ ગ્રુપ પર ફોકસ હોય છે. અને આ જ મોટો તફાવત છે, કારણ કે જ્યારે વધુ મસલ્સ કામ કરે ત્યારે દેખીતી રીતે જ વધુ એનર્જી વપરાય, વધુ કેલરી બર્ન થાય અને ઓછા સમયમાં આખા બોડીના વર્કઆઉટ જેવી ફિલિંગ આવે. ચાલો, એ તો ક્લિયર થઈ ગયું કે આ એક્સરસાઇઝ ખૂબ જ એફિશિયન્ટ છે. પણ સવાલ એ છે કે એ વધુ સારી કેમ ગણાય? એવા તો કયા ખાસ ફાયદા છે જે મોટાભાગના લોકોના ફિટનેસ ગોલ્સ માટે આને બેસ્ટ બનાવે છે? ચાલો ફટાફટ આના 6 સૌથી મોટા ફાયદાઓ પર નજર નાખીએ. અને આના ફાયદા તો જુઓ, ખરેખર જબરજસ્ત છે. એક તો તાકાત વધે છે અને સમય બચે છે, એ તો ખરું જ. પણ સૌથી મહત્વની વાત એ છે કે આ આપણને રોજિંદા જીવન માટે તૈયાર કરે છે, જેને ફંક્શનલ ફિટનેસ કહીએ ને. એટલે કે બજારમાંથી ભારે થેલીઓ ઉચકવી હોય કે ઘરમાં કોઈ સામાન ખસેડવા હોય, આ બધા કામ એકદમ સહેલા લાગે. એટલું જ નહીં, એનાથી બોડીનું બેલેન્સ સુધરે છે અને મસલ ગ્રોથ માટે જરૂરી હોર્મોન્સ પણ બૂસ્ટ થાય છે. ઓકે, તો હવે થિયરી બહુ થઈ. શા માટે કરવું એ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ કેવી રીતે કરવું એની. જો કોઈને એમ થાય કે ચાલો આજથી જ શરૂ કરીએ, તો એના માટે સૌથી બેસ્ટ અને બેઝિક કમ્પાઉન્ડ એક્સરસાઇઝ કઈ છે? ચાલો એવી જ કેટલીક કસરતો વિશે જાણીએ. સૌથી પહેલાં અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સ્ક્વોટ્સ. આને લોઅર બોડીની કસરતોનો રાજા કહી શકાય. એનાથી જાંઘ, હિપ્સ બધું જ મજબૂત બને છે. આપણી રોજની ઉઠવા બેસવાની ક્રિયા પણ આનાથી જ તો થાય છે. પછી આવે છે ડેડલિફ્ટ. આને તો કિંગ ઓફ ઓલ એક્સરસાઇઝ પણ કહેવાય છે. કેમ? કારણ કે આખા શરીરને એક સાથે ટાર્ગેટ કરે છે. પીઠ, પગ, કોર બધું જ. જમીન પરથી કોઈ પણ ભારે વસ્તુને સેફલી કેવી રીતે ઉપાડવી એ શીખવા માટે આનાથી બેસ્ટ કંઈ નથી. પુશ અપ્સ. આને કોણ નથી ઓળખતો, બરાબર ને? અપર બોડી માટે આ એક જબરદસ્ત કસરત છે. અને સૌથી સારી વાત એ છે કે આને કરવા માટે કોઈ સાધનની જરૂર નથી. છાતી, ખભા, ટ્રાઇસેપ્સ બધું એકસાથે ટ્રેન થાય છે. કોઈ ભારે વસ્તુને ધક્કો મારવાની તાકાત અહીંથી જ આવે છે. આગળ વાત કરીએ લંજીસની. પગની તાકાત વધારવા અને ખાસ કરીને બેલેન્સ સુધારવા માટે આ કસરત લાજવાબ છે. કારણ કે આમાં આપણે એક સમયે એક પગ પર ફોકસ કરીએ છીએ, જે આપણી સ્ટેબિલિટીને જબરદસ્ત રીતે ચેલેન્જ કરે છે અને સુધારે છે. જો મજબૂત અને શેપ્ડ શોલ્ડર્સ બનાવવા હોય તો ઓવરહેડ પ્રેસથી બહેતર કંઈ નથી. આનાથી ખભાના મસલ્સ તો બને જ છે, સાથે સાથે અપર બોડીની ઓવરઓલ સ્ટ્રેન્થ પણ વધે છે. માળિયામાંથી કોઈ ભારે બેગ ઉતારવી હોય તો આ તાકાત બહુ કામ લાગે. અને છેલ્લે બેન્ટ ઓવર રો. આખો દિવસ કમ્પ્યુટર કે મોબાઈલ સામે બેસીને જે પીઠ વાંકી વળી જાય છે ને, એને સુધારવા માટે આ કસરત એકદમ જરૂરી છે. આનાથી અપર બેક મજબૂત બને છે અને પોશ્ચર પણ સુધરે છે. ચાલો, તો હવે બધી જાણકારી મળી ગઈ છે. હવે સમય છે એને એક્શનમાં બદલવાનો. ચાલો એક એવો સિમ્પલ અને ક્લિયર વર્કઆઉટ પ્લાન જોઈએ જેને કોઈ પણ વ્યક્તિ આજથી જ શરૂ કરી શકે. પણ એક મિનિટ, કોઈ પણ વર્કઆઉટ શરૂ કરતા પહેલાં સેફટી ફર્સ્ટ. અમુક વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલું અને સૌથી અગત્યનું, ફોર્મ પર ધ્યાન આપો. કેટલું વજન ઉઠાવો છો એના કરતાં કઈ રીતે ઉઠાવો છો એ વધુ મહત્વનું છે. હંમેશા હળવા વજનથી જ શરૂઆત કરો
અને હા, વોર્મઅપ કરવાનું અને વર્કઆઉટ પછી મસલ્સને આરામ આપવાનું ક્યારેય ના ભૂલતા. તો આ રહ્યો એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ વર્કઆઉટ પ્લાન. આને અઠવાડિયામાં ખાલી 2 કે 3 વાર જ કરવાનો છે. સ્ક્વોટ્સ અને પુશઅપ્સના 10-10 રેપ્સના 3 સેટ્સ, લંજીસમાં દરેક પગે 10-10 રેપ્સના 3 સેટ્સ અને ડેડલિફ્ટમાં 8 રેપ્સના 3 સેટ્સ. બસ આટલું જ. ફિટનેસની દુનિયામાં એક મજબૂત શરૂઆત કરવા માટે આ પરફેક્ટ છે. આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે. ફિટનેસનું કોઈ પણ લક્ષ્ય હોય, પછી ભલે એ વજન ઘટાડવાનું હોય, તાકાત વધારવાની હોય કે પછી મસલ્સ બનાવવાના હોય, કમ્પાઉન્ડ એક્સરસાઇઝ ત્યાં પહોંચવાનો સૌથી ટૂંકો અને સૌથી મજબૂત રસ્તો છે. તો હવે બધી માહિતી આપણી સામે છે. હવે સવાલ એ છે કે પહેલું પગલું કયું ભરવામાં આવશે? આ બધી જાણકારીને હવે એક્શનમાં બદલવાનો સમય આવી ગયો છે. તો વિચારો, શરૂઆત કઈ કસરતથી કરવામાં આવશે?